ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 પ્રકરણ નંબર 10. આ 10મા ચેપ્ટરના લાસ્ટ ટોપિક પર આપણે ઊભા છીએ. આજની થિયરી આ ચેપ્ટરની લાસ્ટ થિયરી હશે. આની આગળ આપણે જ્યારે પડ્યા ત્યારે એક સ્લિટ દ્વારા થતું વિવર્તન આ આપણે સમજ્યા કે એક સ્લિટમાંથી જ્યારે વિવર્તન થાય છે ત્યારે આપણને મધ્યસ્થ અધિકતમ અને એની આજુબાજુ ગૌણ મહત્તમ અને ગૌણ ન્યૂનતમની રચના જોવા મળે છે, જે દૂર જતા જતા જેની તીવ્રતા ઘટે છે. બરાબર છે? તો આપણે તે વખતે જોયું. હવે સમજો કે એક સ્લિટની જગ્યાએ બે સ્લિટ છે. બરાબર છે? એક સ્લિટની જગ્યાએ બે સ્લિટ છે. અત્યારે ભૂલી જાય. આ પડદો છે. બરાબર છે? આ પડદો છે. અહીંયા તમને એક સ્લિટની જગ્યાએ બે સ્લિટ મૂકી છે તો કેવી રચના જોવા મળશે? આ રીતની એક રચના જોવા મળશે. હવે તમે કહેશો કે સાહેબ આ રચના તો એક સ્લિટમાં પણ જોવા મળી હતી. તમને પ્રશ્ન થાય, સેમ રચના એક સ્લિટમાં પણ જોવા મળી હતી. એમાં એવું હતું મધ્યસ્થ અધિકતમ, ગૌણ મહત્તમ, ગૌણ ન્યૂનતમ આવી રચના હતી. તીવ્રતા ધીરે ધીરે ઘટતી જાય છે. તો આમાં નવું શું છે? આમાં નવું એટલું છે કે આ રચના એક સ્લિટ વાળી છે. બે સ્લિટ હોય આ રચનાની અંદર એ જ સ્લિટોનું સંપાતીકરણ થાય. એ બંને સ્લિટોના સંપાતીકરણને લીધે આમાં જે એક છે એની જગ્યાએ અહીંયા તમને આમ રચના જોવા મળશે. બરાબર છે? આમ રચના જોવા મળશે. તરંગોનું સંપાતીકરણ અહીં થવાનું છે. ખ્યાલ આવે છે? બાકી બીજું કઈ ડિફરન્સ નથી. આનું કઈ કામ પણ નથી, પણ આપણે સમજવું છે કે શું થાય છે. તો આવું થાય છે. મધ્યસ્થ અધિકતમ, આજુબાજુ ગૌણ મહત્તમ, ગૌણ ન્યૂનતમ, એની અંદર એ તરંગોની અંદર એ બંને સ્લિટના જે તરંગો છે એનું સંપાતીકરણ થાય. એને લીધે આવી રચના મળે આપણને. બરાબર છે? તો બે સ્લિટને લીધે આપણને આ ટાઈપની રચના જોવા મળે છે. ચલો, ક્લિયર થઈ ગયો? આ ટોપિકને અહીં જ પૂરો કરીએ છીએ. કશું છે ના ટોપિક. બીજું, હવે આપણે જે પહેલા ડિસ્કસ કર્યો ટોપિક વ્યતિકરણ, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ. એક સ્લિટ દ્વારા થતું વ્યતિકરણ, એક સ્લિટ દ્વારા થતું વિવર્તન. ટોપિક કોન્સેપ્ટ થોડું કન્ફ્યુઝન જેવું છે. એક વ્યતિકરણ કહેવાય, એકને વિવર્તન કહેવાય. વ્યતિકરણ અને વિવર્તનમાં ફરક શું છે? શું ડિફરન્સ છે? અથવા સરખામણી કઈ રીતે કરી શકાય? વ્યતિકરણ છે, વિવર્તન છે, આ બંને જોવા જઈએ તો એક સમાન જ છે, છતાં પણ કંઈક નાનો મોટો તફાવત છે. કદાચ એક્ઝામમાં બે જ પોઈન્ટ છે, 2 માર્કની થિયરીમાં કદાચ પૂછાય કે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો ભેદ જણાવો અથવા બંનેની સામ્યતા જણાવો. તો આપણે લખી શકીએ એટલા માટે. હવે વ્યતિકરણ થોડુંક યાદ કરો. વ્યતિકરણ જ્યારે કર્યું, બરાબર છે, એ વ્યતિકરણની થિયરી યાદ કરો. S1p, S2p, પ્રકાશિત વિભાગ, અપ્રકાશિત વિભાગ, આવું આવતું હતું. ધેટ મીન્સ આ વ્યતિકરણની અંદર પ્રકાશિત વિભાગ અને અપ્રકાશિત વિભાગ આવે છે. શું આવે છે? અહીંયા શું આવશે? પ્રકાશિત અને અપ્રકાશિત વિભાગ. પ્રકાશિત અને અવિભાજિત પટ્ટા જોવા મળતા હતા આપણને. ઝીબ્રા ક્રોસિંગ મેં તમને કહ્યું પણ હતું કે ઝીબ્રા ક્રોસિંગ જેવી રચના આપણને જોવા મળતી હતી. બરાબર છે?
ઓકે, આ તો વ્યતિકરણમાં થયું. વિવર્તનમાં શું થયું? હમણાં જોયું. વિવર્તનમાં શું થયું? તો કે વિવર્તનની અંદર પણ સેમ જોવા મળે છે, પણ વચ્ચે મધ્યસ્થ અધિકતમ આવે. વિવર્તનમાં શું આવે છે? મધ્યસ્થ અધિકતમ આવશે, અને ત્યાર પછી ગૌણ મહત્તમ અને ગૌણ ન્યૂનતમ. આ જોવા મળે છે. મધ્યસ્થ અધિકતમ, ગૌણ મહત્તમ અને ગૌણ ન્યૂનતમ જોવા મળે છે, જેની તીવ્રતા કેન્દ્રથી દૂર જતા જતા ઘટતી જાય છે. જો મેં શોર્ટકટમાં લખું છું, તમારે શું લખવાનું તમને ખબર પડી ગયું? વ્યતિકરણની અંદર પ્રકાશિત વિભાગ અને અપ્રકાશિત વિભાગના પટ્ટા જોવા મળે છે, જ્યારે વિવર્તનની અંદર મધ્યસ્થ અધિકતમ અને તેની આજુબાજુ ગૌણ મહત્તમ અને ગૌણ ન્યૂનતમ જોવા મળે છે, કે જેની તીવ્રતા કેન્દ્રથી દૂર જતા ઘટતી જાય છે. મસ્ત મજાની ટોપિક થઈ ગયું, પોઈન્ટ થઈ ગયો આપણો. બરાબર છે. બીજા પોઈન્ટમાં જો જોવું હોય, વ્યતિકરણમાં શું થતું હતું? સંપાતીકરણ. સુસંબંધ સરવાળો અને અસુસંબંધ સરવાળો, તરંગોનું સંપાતીકરણ થતું હતું ત્યાં આગળ. બરાબર છે. તો વિનાશક મળશે કે સહાયક મળશે, એ સંપાતીકરણ પરથી આપણને ખબર પડતું હતું. ત્યાં આગળ શું થતું? તરંગોનું સંપાતીકરણ થતું હતું. વિવર્તનમાં શું થયું? વિવર્તનની અંદર એક હારમાળા જોવા મળે. હારમાળા કેવી રીતે જોવા મળે? હારમાળા જોવા મળે. તરંગોની હારમાળા જોવા મળે. બરાબર છે. તો આમાં તરંગોનું સંપાતીકરણ થાય છે, જ્યારે વિવર્તનમાં એક તરંગોની હારમાળા આપણને જોવા મળે છે. ઓકે, આ બે ડિફરન્સ તમારે યાદ રાખવાના છે. કોઈ પણ સંજોગોમાં આ બે ડિફરન્સ ભૂલાવા જોઈએ નહીં. ક્લિયર થઈ ગયું તમારે? બરાબર છે. ફરી પાછું એકવાર સ્ક્રીનશોટ લઈ લો, જોઈ લો. ચલો ફટાફટ. ચાલો, ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો. તો એક 2 માર્કનો એક નાનકડો પ્રશ્ન કદાચ તમને આના પરથી પૂછી શકે. ઓકે, તો આ 2 પોઈન્ટ તમને લગતા આવડવું જોઈએ. ક્લિયર છે? ચાલો, આગળ વધીએ. ઓકે, ચેપ્ટરના છેલ્લા ટોપિક ઉપર જઈએ છે. લાસ્ટ ટોપિક, ચેપ્ટરનો છેલ્લો ટોપિક. બરાબર છે. છેલ્લા ટોપિકમાં શું કહેવાનું છે? કે સમજો કે કોઈ કિરણ છે, અથવા સમજો કે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ પૃથ્વી સુધી આવે છે. તો આપણને પ્રશ્ન એવું નથી થતો કે સૂર્યનું એ પ્રકાશનું કિરણ ખરેખર કેટલા દૂર સુધી જતું હશે? શું પૃથ્વી સુધી જ લિમિટેડ હશે? મંગળ પર નહીં જતું હોય, ગુરુ પર નહીં જતું હોય, બરાબર છે, શુક્ર પર નહીં જતું હોય, શનિ પર નહીં જતું હોય, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, આ બધા પર સૂર્યનો પ્રકાશ જતો હશે કે નહીં જતો હશે? બરાબર છે. આ પ્રશ્ન થયો છે. તો એની લેન્થ કેટલી છે? કેટલા દૂર સુધી સૂર્યનું કિરણ જઈ શકે છે? અથવા એ સૂર્યનું કિરણ જ્યારે સૂર્યમાંથી નીકળીને પૃથ્વી તરફ આવતું હોય છે, ત્યારે એને રસ્તામાં કઈ કઈ અડચણ આવે છે? કયું ડિસ્ટર્બન્સ આવે છે? વચ્ચે બુધનો ગ્રહ નડી જાય છે, મંગળ નડી જાય છે, ને આવતા રોકી લે છે આપણી પાસે. વચ્ચે વાતાવરણની અંદર ઘણા બધા એવા ભેજ હોય, ઘણા બધા એવા વાયુઓ હોય, બરાબર છે, કે જેને શોષી લેતા હોય, એને પૃથ્વી સુધી સીધા ન આવવા દેતા હોય. ઘણા બધા ડિસ્ટર્બન્સ. પેલી તમે દોડ છે, વિઘ્ન દોડ આવતી હતી, વિઘ્ન દોડ. એથી દોડવાનું, વચ્ચે પાટિયું એટલે કૂદવાનું, ફરી પાછું દોડો, પાટિયું કૂદો. આ રીતે સૂર્યનું કિરણ જ્યારે પૃથ્વી તરફ આવતું હોય છે, ત્યારે એની માટે ઘણા બધા વિઘ્ન આવતા હોય છે, ઘણી બધી અડચણો આવતી હોય છે. તો પણ એ કેટલે દૂર સુધી જઈ શકે છે એ મારે શોધવું છે. સેમ રીતે જ્યારે કોઈ પણ વ્યતિકરણ
બરાબર છે? કોઈ પ્રકાશ, કોઈ કિરણ જ્યારે એના સોર્સમાંથી નીકળે છે ત્યારે એ વધારેમાં વધારે કેટલું દૂર જઈ શકશે? અને જે વચ્ચે અડચણ આવે છે એ અડચણ કેવી અડચણ હોય છે? એ અડચણનું માપ શું હોય છે? અને એ અડચણને પૂરી કરીને આગળ વધતું હોય છે કિરણ, તો કેટલું હોઈ શકે એ મારે શોધવું છે. બરાબર છે? તો એ શોધવા માટે થઈને ફ્રેનલ નામના સાયન્ટિસ્ટે એક ઇક્વેશન આપી. બરાબર છે? અને એ ઇક્વેશન છે આપણા ZF બરાબર a² લેમ્બડા. બરાબર છે? ફ્રેનલ લેન્થ, ફ્રેનલ નામના સાયન્ટિસ્ટ આપણને લેન્થ માટે પ્રકાશની કેટલી લેન્થ હશે એ શોધવા માટેનું સમીકરણ આપણને આપ્યું અને આપણે કહીશું ZF ફ્રેનલ લેન્થ. એનું ઇક્વેશન છે a² લેમ્બડા. બરાબર છે? ઓકે, આ a ને શું કહેવાય? આ a ને આપણે કહીશું અડચણ. બરાબર છે? એને શું કહીશું? અડચણ. એ અડચણની પહોળાઈનું માપ બતાવશે કે ભાઈ વચ્ચે છે 5 મીટરની અડચણ છે, 10 મીટરની અડચણ છે. બરાબર છે? એ ડિસ્ટર્બન્સ છે આપણા માટે. અડચણ લેમ્બડા એટલે શું હશે? આપણને ખબર છે લેમ્બડાને શું કહે છે આપણે? તરંગ લંબાઈ. જે કોઈ પણ તરંગ નીકળશે એ તરંગની તરંગ લંબાઈ કેટલી છે? કેટલી લેન્થ છે એની? બરાબર છે? એ તરંગ લંબાઈનું માપ બતાવે છે. આ બે વેલ્યુ મૂકો તો તમને એક કિરણ કેટલે દૂર સુધી જઈ શકશે એ ડિસ્ટન્સ તમને મળશે. એક્ઝામમાં આ સવાલ તમે પૂછાય કે પ્રકાશની કઈ સન્નિકટતા માટે આ સાચું હશે અથવા એની વચ્ચે કઈ સન્નિકટતા હશે? સન્નિકટતા એટલે એનું માપ, પહોંચવાનું માપ. બરાબર છે? કઈ નાના પરફેક્ટ માપ, સન્નિકટતા. તમને આ પ્રશ્નના સ્વરૂપમાં પૂછાય કે કોઈ અડચણનું માપ 2 મીટર છે, 5 મીટર છે, 500 નેનોમીટરની એક તરંગ નીકળે છે, તો એ તરંગ લંબાઈ એ પ્રકાશની કઈ સન્નિકટતા હશે? એની વચ્ચે કઈ સન્નિકટતા હશે? જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આ ઇક્વેશન યુઝ કરીને ફ્રેનલ લેન્થ શોધવાની છે. આ યાદ રાખજો. કદાચ MCQ માં પૂછે ને તમારું નસીબ સારું હશે તો 2 માર્કમાં પૂછશે, પણ પૂછાશે ખરો. બરાબર છે? તો ધ્યાન રાખવાનું તમારે. ઉદાહરણનો છેલ્લો એક્ઝામ્પલ અને સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ, આ બંને એક્ઝામ્પલ સેમ છે, બંને એક્ઝામ્પલ સરખા છે. બરાબર છે? ZF ને રિલેટેડ છે, ખાલી વેલ્યુ અલગ છે, બાકી કંઈ નથી. તો કઈ સન્નિકટતા માટે સાચું છે અથવા કઈ સન્નિકટતા હશે એવું પૂછે તો તમારે આ ઇક્વેશન મૂકીને એનો આન્સર લાવવાનો છે. ઠીક? ચાલો, તો આ ટોપિક અહીં પૂરો થઈ ગયો આપણો. આ સાથે આપણું 10મું ચેપ્ટર અહીં પૂરું થયું. એની જે મેઇન થિયરી હતી તે સૌથી પહેલા હાઇઝનબર્ગનો સિદ્ધાંત. બરાબર છે? પહેલું તે આપણે સિદ્ધાંત સમજ્યા કે તરંગો હતો. બરાબર? પાણીમાં નાખ્યું તો તરંગ બહાર નીકળ્યા, કુડારા થયા. આગળની તીવ્રતા મળે છે, પાછળની નથી મળતી, એવું એને કીધું. લિમિટેશન એ પૂરું કર્યું. ત્યાર પછી સુસંબંધ અને અસુસંબંધ સરવાળો 4 કેસ કર્યા આપણે. S1P, S2P, Q, R અને છેલ્લે G. બરાબર છે? કયા પ્રશ્નો પૂછાય એ પણ મેં તમને કહ્યા છે. ક્વેશ્ચન કેવો પૂછાય એ પણ તમને કહ્યું છે. એ પૂરું કર્યું. ત્યાર પછી આપણે પ્રકાશીય વિભાગ, અપ્રકાશીય વિભાગ માટે સલાહકારનું સમીકરણ મેળવ્યું આપણે. બરાબર? કેટલા અંતર આપણે પ્રકાશીય વિભાગ મળે, અપ્રકાશિત વિભાગ મળે? તો x બરાબર n લેમ્બડા. બરાબર છે? d/d n+1/2 d/d. આ સમીકરણ મેળવ્યા. એ સલાહકારની પહોળાઈ કેટલી હશે અથવા બે ક્રમિક અપ્રકાશિત અને પ્રકાશિત વિભાગ વચ્ચેનું અંતર, એ સમીકરણ મેળવ્યું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તમારે અહીં પૂરી થઈ. ત્યાર પછી ગયા લેક્ચરમાં એક સ્લીટ દ્વારા આપણે જે વિવર્તન સમજ્યા. બરાબર છે? અત્યારે આપણે બે સ્લીટ
વ્યતિકરણ અને વિવર્તનનો તફાવત અને છેલ્લે ફ્રેનલ લેન્થ આનું એક ઇક્વેશન આપણે જોયું. તો આ સાથે આપણું 10મું ચેપ્ટર પૂરું થયું. 10મા ચેપ્ટરના જે કે પણ અઘરા ટોપિક હતા એ ગવર્નમેન્ટે કેન્સલ કરી દીધા છે. બરાબર છે? તો એને અત્યારે આપણે જોતા નથી. ચાલો તો અહીં પૂરું કરીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એક્ઝામ્પલની શરૂઆત કરવાની છે. બરાબર છે? કયા કયા એક્ઝામ્પલ છે તમને ખબર છે, તમારી પાસે એ કદાચ સર્ક્યુલર હશે કે આ નંબરનો એક્ઝામ્પલ કરવાનો છે, આ નંબરનો એક્ઝામ્પલ કેન્સલ થઈ ગયો છે. તો એક્ઝામ્પલ પણ હું તમને કહીશ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બરાબર છે, તો 100% તૈયાર કરજો. બરાબર છે? ચાલો આપણે પૂરું કર્યા છે. મળીશું આપણે નવા લેક્ચરમાં એક્ઝામ્પલ સાથે. નવા લેક્ચરમાં મળીએ ત્યારે બધા પાસે ટેક્સ્ટ બુક, કેલ્ક્યુલેટર, બરાબર છે, નોટ પેન આટલું હોવું જરૂરી છે. સાથે સાથે લખવાનું છે, તમારે જ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. બરાબર છે? હું અહીંથી ડેટા બોલતો જઈશ, તમારે ત્યાં સોલ્વ કરવાનું છે. ક્લિયર? ચાલો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જે કે પણ ચાલુ છે એ કમ્પ્લીટ કરો, લખીને વારે વાર રિવિઝન કરો, મોડે કરીને. ઓકે, મળીએ નવા લેક્ચરમાં. નમસ્કાર.